નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આવતીકાલથી નવરાત્રીનો એ તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે કે જેનો ખેલૈયાઓ તેમજ યુવા હૈયાઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા, પરંતુ ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં હજી પણ ભય છે કે નવરાત્રી દરમિયાન વરસાદ તેમનો ખેલ બગાડશે। અને વળી આવામાં હવામાન વિભાગ તેમજ જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા આગામી દિવસોમાં વરસાદ અને ચક્રવાતને લઈને જે આગાહી કરવામાં આવી છે તેને તો ગરબા આયોજકો અને ખેલૈયાઓની ટેન્શન વધારી દીધી છે, કારણ કે મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગે હાલમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ નવરાત્રીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં 2 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે। 2 દિવસ કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જેના બાદમાં આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે। તાપમાન વધવાની રાઇઝિંગ ટેન્ડન્સી રહેશે। નવરાત્રીના દિવસોમાં વરસાદ ઓછો રહેવાની સંભાવના છે, પરંતુ આવતીકાલે એટલે કે નવરાત્રીના પહેલા જ દિવસે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ 4 ઓક્ટોબરના શુક્રવારના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો બીજી તરફ ખબરો એવી મળી રહી છે કે અંબાલાલ પટેલ, જે જાણીતા હવામાન નિષ્ણાંત છે, તેમણે પણ નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી છે કે નવરાત્રીના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકાની વચ્ચે ક્યાંક વરસાદ થવાની પણ શક્યતા છે। શરદ પૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવું ચક્રવાત બનવાની પણ શક્યતા છે। બંગાળના ઉપસાગરની શાખા દક્ષિણ તટ ઉપર ભારે વરસાદ લાવી શકે છે અને તેની અસર ગુજરાત સુધી જઈ શકે છે। આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય તો ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો વધુ બને તો માવઠા પણ વધુ થઈ શકે છે। શરદ પૂનમથી દેવ દિવાળી સુધીમાં ઘણા બધા પલટાઓ આવશે। ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની પણ શક્યતા છે અને આના કારણે ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે। 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।